તો તને ફોન કરવાનો કહું અમેરિકા નથી ઉપડ્યો ને શું થયેલો હતો પરમ દિવસે એવું છે ચાલો અહીંથી બાકી હતું આ દાખલો ખબર પડેલી ને હવે જો બધા ટેકનિકલ જ છે વિચ ઓફ ધ ઓલ્ટરનેટિવ્સ ગિવન ફોર ધ ફોલોઈંગ સર્કિટ રિપ્રેઝન્ટ ધ કરેક્ટ સિચ્યુએશન અલા કોથળા પહેરીને આવે તો એ પંખા ચાલુ રાખેલા અહીંયા તૂટવાટે કોણ યુગલો ખરેખર બાબા બરફાની જ છે તારો ફોટો ભાઈ મૂકવાનો પવન ક્યાંથી સાયલન્ટલી આવતો હશે કંઈ કઈ વાંધો રાખ એટલે બાને હવા તો રે વિચ ઓફ ધ ઓલ્ટરનેટિવ ગિવન ફોર ધ ફોલોઈંગ સર્કિટ રિપ્રેઝન્ટ્સ ધ કરેક્ટ સિચ્યુએશન તો મને એટલી ખબર પડે ભાઈ આ C2 અને C3 પેરેલમાં યુગ તો આ બેનું જે ઇક્વિલન્ટ આવે ને એના પરનો ચાર્જ હા એટલે જ Q2 પ્લસ Q3 થાય અને આ બેનું જે ઇક્વિલન્ટ આવે ને મોટા એનો ચાર્જ એટલા બંનેનું ટોટલ અને આનું જે ઇક્વિલન્ટ છે ને એ આની સાથે બોલો સિરીઝમાં હા કે ના અને સિરીઝમાં ચાર્જ કેવો થાય સેમ તો ડેટ ઇઝ ઇક્વલ ટુ બોલો ક્યુ કે ખબર પડી કે નહીં પડી બીજી રીતે કે Q1 ચાર્જ આમ આવે તો અહીંયા Q2 Q3 બેટરીએ કેટલો ચાર્જ મૂક્યો Q1 તો Q1 આમ જાય એમાંથી જ બોલો Q2 અને Q3 બાયફર્કેટ ક્લિયર છે તો જંક્શન રૂલ Q2 પ્લસ Q3 દેટ ઇઝ ઇક્વલ ટુ Q1 પછી V2 અને V3 સેમ છે આવું કંઈક તો Q1 ઇઝ ઇક્વલ ટુ Q2 પ્લસ Q3 પછી ક્યાં ગયો છે અને બધા સેમ કેપેસિટર કીધા છે V1 પ્લસ V2 ડેટ ઇઝ ઇક્વલ ટુ V આપેલું છે અલા ભાઈ तो V1 प्लस V2 इज इक्वल टू V और अनिशा ऐसा भी लिखा जाता है V1 प्लस V3 डेट इज इक्वल टू V क्योंकि V2 एंड V3 कैसे आए सेम कुछ ऐसा दिखाई दे रहा है C V इज इक्वल टू V1 प्लस V2 कैपेसिटर ऑफ 40 माइक्रोफेरेड charge up to 1000 volt is joined in parallel to another capacitor of 20 microfarad. Charge up to 400 watt. What is the common potential difference between the two ends of their connection? ચાલો તો કેટલા છે ભાઈ પહેલું 40 માઇક્રોફેરેડ પછી અને એનો પીડી હતો 1000 વોલ્ટ ઇન પેરેલલ ટુ અનેધર કેપેસિટર ઓફ 400 વોલ્ટ ચાલ આ તો આપણું થઈ ગયું છે યાર V1 ઇઝ ઇક્વલ ટુ 1000 તો બંનેને જ્યારે તમે પેરેલલી કનેક્ટ કરશો અનન્ય તો શું થશે V કોમન ધેટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું ભણેલા C1 V1 प्लस C2 V2 अपॉन तो C1 V1 40 V1 કેટલા 1000 C2 અને V2 અને 60 ને બધામાંથી એક મીંડું જાય તો 4000 પ્લસ કેટલા યાર 40,000 અલ્લાહ ભાઈ મીંડું ઉડાડ્યું મેં 806
400 ને 800 કેટલા? 4800. 800 વોટ આવડે છે. The space between the plates of a parallel plate capacitor of 1.77 microfarad is filled with a material having dielectric constant 200. મતલબ કે ભાઈ જે કેપેસિટર છે ને એની બે પ્લેટ વચ્ચે આપણે શું ભરેલું છે? ડાઇલેક્ટ્રિક ભરેલો છે. ચાલો પછી એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ આટલી આપેલી છે EB, બ્રેકડાઉન સ્ટ્રેન્થ અથવા ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. અલા યાર આ કપાઈ ગયું છે. આ કેટલું છે? 3 × 10⁷ હશે જો 6 છે. If it is capable to withstand a potential difference of 30 volt between the plates, the following alternatives is possible for the area of the plate and distance between the plates. તો અનન્યા પહેલાં તું છે ને C∈0 E/d લઈ લે અને K ટાઈમ્સ ખબર ને કે આપણે કેપેસિટન્સ કેટલું છે? 1.77 K, dielectric constant 200 epsilon 0 10⁻⁻, અને કેપિટલ અલા ભાઈ તો એક કામ કર ને ડી મળી ગયું કે નહીં? E = V/d, તો D = V/E. (10⁻⁻5 मीटर इतना आएगा अनिशा. तो ये वाला तो एक ही ऑप्शन है. चलो हो गया यार, કામ જ પૂરું થઈ ગયું. ડી તો આપણને મળી ગયું કે આટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. પછી એ કેવી રીતના ફાઇન કરીશું આપણે? હવે આ જે છે વેલ્યુ એમાં મૂકી દેવાનું તો એરિયા તમને મળશે એપ્રોક્સિમેટલી નહીં, બરાબર જ મળશે 10⁻⁻2 મીટર સ્ક્વેર. આવી રીતે ડિઝાઇન કરવું પડે. પછી when the plates of parallel plate capacitor are charged, its potential difference becomes 100 volt. And a potential difference 100 volt. Now a plate of dielectric material thickness 2 millimeter introduced between them. Now order to keep the same potential difference as before. The distance between the plates is increased by 1.6 millimeter. What is the dielectric constant of the plate material which is introduced? ગુજરાતી પર તમને એવું કીધેલું છે ભાઈ, પહેલાં એક કેપેસિટર છે ઇનિશિયલી, અને આ કેપેસિટરને તન્વી આપણે આ રીતે રાખેલું છે. ડી કેટલા છે? 2 મિલીમીટર. અને મિસ એનો પીડી કેટલો હતો? અહીંયા આપણે E0 ફિલ્ડ હતો, તો V = E0D કેટલા વોલ્ટ? 100 વોલ્ટ. ફાઇનલી આવું કીધું કે આ બે પ્લેટ્સ વચ્ચે કેટલી થિકનેસનો આપણે ડાઇલેક્ટ્રિક મૂકવાનો છે? યોગ 1.6 મિલીમીટર. હા, તો આ કેટલું થશે? અને હવે અરે યાર ક્યાં 2 મિલીમીટર મોટા 2 મિલીમીટરનો તે ડાઇલેક્ટ્રિક મૂક્યો, અને હવે તે પાછું ઇન્ક્રીઝ શું કર્યું? 1.6 જેટલો ડિસ્ટન્સ તેમાં ઇન્ક્રીઝ કર્યું.
કે જેથી જે હવે જે પોટેન્શિયલ છે ને ભાઈ સેમ ટુ સેમ રહે. પહેલાં કેટલું હતું 100 ને, એટલે પહેલાં કેટલું હતું 100, તો પછી પણ 100 જ રહેવું છે. પણ અહીંયા E0/K થઈ गई. चलो मेरे को ये डिस्टेंस कौन बोलेगा, ये डिस्टेंस कितना है अनिशा? D1 तेरे को मालूम पड़ेगा? D + 1.6 - 2, D + 1.6 - 2, D - 0.4. सही है? અલા ભાઈ, અને આ D2. હવે ન્યૂ PD V ડેશ ધેટ ઇઝ ઇક્વલ ટુ E0 D1 प्लस E0/K D2. सही लिखा मैंने युग? अब V डैश यानी कि आपको बोला गया है V डैश यानी V डेट इज इक्वल टू E0 D डेट इज इक्वल टू 100 वोल्ट. सही है? तो एक काम करता हूँ मैं, V डैश यानी 100 लिख देता हूँ. चलो अब E0 D - 0.4 प्लस E0/K है ना, D2 यानी 2 मिलीमीटर. याद रखना वो मिलीमीटर में है. हाँ, और उसकी कोई दिक्कत आने वाली नहीं है. क्यों नहीं आएगी बताओ? ये E0 D हो गए. अब शिवम E0 D यानी 100. देख देख, तो मैंने कट कर दिया, चलेगा? એટલે E0 D પોતે 100 છે. મળશે E0 કોમન એટલે 0 થઈ જશે, તો 0.4 ધેટ ઇઝ ઇક્વલ ટુ 2/K ભાઈ. તો K ઇઝ ઇક્વલ ટુ 20/4 ધેટ ઇઝ ઇક્વલ ટુ 5. તમે આમ જ કરેલો કે કંઈ બીજી રીત કરેલી? સેમ મિસ્ટર, કે કેપેસિટન્સ ગણેલું ને એ બધું કરેલું? હે, આમ જ કરેલું E0 D आपने? चलो JEE 2019 का क्वेश्चन है. क्या पूछा गया है? 10 माइक्रोफेरेड નું કેપેસિટર, 6 માઇક્રોફેરેડ, 4 માઇક્રોફેરેડ, હવે મને એટલી ખબર પડે, એમણે એવું કીધેલું છે, ધ ચાર્જ ઓન ધ લેફ્ટ પ્લેટ ઓફ ધ 10 માઇક્રોફેરેડ, આની લેફ્ટ પ્લેટ પર ચાર્જ -30 માઇક્રોકુલમ. તો રાઈટ પ્લેટ પર શું આવશે બોલો? +30. હવે ક્વેશ્ચન એવો છે, 6 માઇક્રોફેરેડ પરનો ટોટલ ચાર્જ કેટલો? હવે આ જે 30 હોય ને યાર, એ અહીંયા ડિસ્ટ્રીબ્યુટ થાય. કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય? તો અહીંયા Q1, અહીંયા Q2. એકચ્યુઅલી ડિસ્ટ્રીબ્યુશન આમ થાય. આ જ Q, જરા ધ્યાન આપજો, પછી હું એક ફોર્મ્યુલા લખું ને તે જોજો. Q ઇઝ ઇક્વલ ટુ 30 માઇક્રોકુલમ. કેમ મેં અહીંયા 30 બતાવ્યું ખબર? આની પર પણ સિરીઝ, આ સિરીઝ અને આ બેનું ઇક્વિલન્ટ હોય તે પણ સિરીઝ. એટલે તમે બે રીતે કરી શકો. આ બંનેનું જે ઇક્વિલન્ટ હશે ને યાર, એ 10, તો 10 પર કેટલા? 30. तो बोलो V बराबर Q/C. कितना आया था वो? Q 30 और C कितना आया था? 10. तो 3 वोल्ट आए. तो 6 × 3 80. अल्लाह भाई,
पहले ये मेथड कर सकते हो। क्या ये दोनों का जो इक्विवेलेंट आएगा ना, इक्विवेलेंट એટલે સમતુલ્ય, that is equal to 10 માઇક્રોફેરેડ. તેનો પીડી, તો પીડી એટલે ક્યુ બાય સી. આ જ સહેલી પડે, કોઈ ઇક્વેશન ગોખવું નથી. ક્યુ આવશે બોલો 30, કારણ કે આના ઇક્વિવેલન્ટ પર પણ કેટલો આવશે બોલો 30 માઇક્રોકુલમ. સિરીઝ જે હોય ને ભાઈ સિરીઝ, તો ચાર્જ સેમ આવે. યુગ 30 બાય દીકરા 10 माइक्रो माइक्रो जाए એટલે 3 वोल्ट, तो इतना पीडी आपको मिलेगा 3 वोल्ट का. तो इसका चार्ज क्या आएगा, पैरेलल में पीडी सेम ने, तो हरा पर नो चार्ज 6 × 3, तो +18 -18. अब कौन सी वाली प्लेट बोली गई है, राइट वाली. तो राइट वाली पे आंसर आएगा +18. देखना प्लस माइनस दोनों दिए हैं. इन द सर्किट शोन फाइंड सी if the effective capacitance of the whole circuit is to be 0.5 microfarad. All values in the circuit are in microfarad. तो आसानी से आपको समझाता हूँ. ये दो पैरेलल, सॉरी सीरीज, तो 1 1 1 2. तो आप यहाँ से ऐसे लिखो, ये ये सी, फिर योग ये 2, नीचे ये 2 2 2 पैरेलल 4, ये अपना बी. ये क्या आया 2 2 1 सीरीज है ना, 1 1 2. चलो, तो હવે તો કામ થઈ ગયું ને ભાઈ. 2 2 1 2 2 1 અને 4 × 2 8/6 4/3. चलो, तो अब CAB, हाँ C प्लस, सॉरी लास्ट में कितना आएगा यार C 4/3 + 1 7/3, और ये B. अब CAB C × 7/3, C + 7/3, और ये कितना दिया हुआ है 0.5 यानी 1/2. चलो, तो 1/2 7C 3C + 7, सिम्प्लिफिकेशन आपी दो. 3C + 7 14C, કેટલા આવશે યાર 11C 7C = 7/11. કોઈ બીજી મેથડ હોય તો કહેજો મને. આવું જ કરેલું ને. In the circuit shown in figure, the total charge is 750 microcoulomb and the voltage across capacitor C2 is 20 watt. Then the charge on C2 will be. Total charge કેટલા કીધા ભાઈ 750 microcoulomb એવું કીધું ને. And the voltage across capacitor C2 is 20 वोल्ट. तो हो गया यार ये. आ 20 वोल्ट हो ने मोटा, तो C3 पर नो चार्ज केटलो, C3 पर नो चार्ज केटलो, तो Q3 = 8 × 20.
160 માઇક્રોકુલમ. હલા ભાઈ, આ 160 હોય અને ટોટલ 750 છે યાર. હવે ટોટલ ચાર્જ એટલે આને કેટલો આપ્યો ક્યુ, આ ક્યુ ને આ બંનેનું Q2 પ્લસ Q3. બોલો આટલું જ થવું જોઈએ ને. तो Q इज इक्वल टू Q2 प्लस Q3. अब Q कितना है 750 माइक्रोकूलम. तो 750 डेट इज इक्वल टू Q2 160 590 માઇક્રોકૂલમ. હવે અમુક બુદ્ધિ વગર ના કરે ખબર, આનો પ્લસ એમ નહીં યાર. સિરીઝમાં ચાર્જ સેમ જ હોય, એને ટોટલ ન કરે. ચલો જવાબ ચેક કરજો. આવી ગયો ભાઈ. A series combination of N1 capacitors, each of value C1. તો સિરીઝમાં કેટલા કેપેસિટર છે N1. તો C series is equal to C1 by N1. सही है. અલા ભાઈ સેમ કેપેસિટર સિરીઝમાં C/N. કેટલા વોલ્ટેજથી આપણે એને ચાર્જ કરેલા છે 4V. પેરેલલમાં C2 ના N2 કેપેસિટર. તો CP ઇઝ ઇક્વલ ટુ N2 C2 કેટલા વોલ્ટેજે ચાર્જ કરેલા છે. હવે બંનેની એનર્જી સેમ છે. યુ સિરીઝ અને યુ પેરેલલ સેમ કીધેલી છે. જો વાંચો, સેમ એનર્જી સ્ટોર્ડ ઇન ઇટ. એટલે તીર્થ બંનેમાં એનર્જી સેમ. ચાલો યુના ઇક્વેશન આવડે બેટા. Q2/2C હાફ CV². તો CV² વાળું વાપરીએ. હાફ CS V1² હાફ CP V2². CS C1/N1 16V². હાફ હાફ ગયા. N2 C2 V². V² ગયા. તો C2 ઇઝ ઇક્વલ ટુ 16 C1 अपॉन N1 N2. ऐसा कुछ मेरे को मिलेगा. चलो एनर्जी આ એકચ્યુઅલી છે ને મેં થિયરી બનાવેલી, ખબર ને શું થિયરી બનાવેલી કોઈને યાદ હોય તો. C1 કેપેસિટરને V1 વોલ્ટથી, C2 ને V2 વોલ્ટથી ચાર્જ કરીએ, પછી બંનેને આમ જોડીએ. આ બેનું કનેક્શન કયું આવે લક્ષ્ય? પેરેલલ જ હોય, સિરીઝ નહીં. તો પછી બોલો V ઇક્વિલન્ટ એટલે C1 V1 પ્લસ C2 V2 C1 પ્લસ C2. યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ C1 V1 પ્લસ C2 V2 હોલ સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ અને ડેલ્ટા યુ C1 C2 V1 માઇનસ V2 હોલ સ્ક્વેર અપોન 2 ટાઈમ્સ C1 પ્લસ C2. ક્યારે પ્લસ સાથે પ્લસ અને માઇનસ સાથે માઇનસ. પણ પ્લસ સાથે માઇનસ હોય તો પછી બોલો V2 ને બદલે માઇનસ V2 આપણે મૂકી દેવા. આવડે? તો એકચ્યુઅલી આ દાખલો છે ને સર્કિટના ફોર્મમાં આમ જ કીધેલું છે. A capacitor of 2 microfarad is charged as shown in figure. સારું, એટલે C1 આપણા માટે કેટલા છે 2 microfarad છે અને V1 ઇઝ ઇક્વલ ટુ V છે. C2 આપણા માટે 8 માઇક્રોફેરેડ છે અને V2 બોલો ભિખારી એટલે 0 છે. અલા ભાઈ, હવે સ્વિચને એમ કે આ પોઝિશનમાં લાવવાની છે. મતલબ કે ફાઇનલી શું કરવાનું છે ખબર? C1 અને C2 ને પેરેલલી કનેક્ટ કરી દેવાના. તો કેટલી એનર્જી ડિસિપેટેડ એટલે વ્યય થાય, અને પાછી પર્સન્ટેજ કીધેલી છે. તો ડેલ્ટા યુ ઇનિશિયલ એટલે પર્સન્ટેજ કીધેલી હોય, અને યુ ઇનિશિયલ એટલે હાફ
C1V². એટલે ડેલ્ટા યુ આવડે છે તમને? શું લખ્યું આપણે? C1C2 V1 માઇનસ V2² 2C1 પ્લસ C2 હાફ C1 બોલજો V². બગડો જાય, C1 જાય, C2V², કારણ કે V1 ઇઝ ઇક્વલ ટુ V2 0. હા ને? ચાલો V² કટ. C2 છે આપણા 8, આ 2 પ્લસ 8 0.8 100%. 80% લોસ થવા, જેને ભલે એડવાન્સમાં હતો. લગભગ 2010 કે 8માં એડવાન્સમાં હતો. બેઠો કોપી કરી નીટું. ચાલો, આને જોઈને શું ફિલિંગ આવે કે આવડે એવું છે? આ રીતે બે ડાઇલેક્ટ્રિક્સ આપેલા છે, K1 K2. ચલો, આ આપણા પ્લસ ને અહીંયા માઇનસ. ચાલો, હવે જુઓ, વચ્ચે ફિલ્ડ તમારું E0 હોય તો અહીંયા બોલો ફિલ્ડ E0 બાય K1. ફરી પાછું E0 બાય K2 E0. અને હવે તમને ગ્રાફ પૂછેલો હોય તો પહેલાં તો એવું કીધેલું છે K1 લેસ દેન K2, તો 1/K1 ગ્રેટર દેન 1/K2. આવડે આવું? 13th 2 લેસ દેન 5, તો બેટા 1/2 ગ્રેટર દેન 1/5. તો ભૂલી ગયા, E0 બાય K1 ઇઝ ગ્રેટર દેન, હા થાય ને આવું? તો હવે અહીંયા આપણે જો ગ્રાફ ડ્રો કરીએ તો શું આવશે? અહીં અને આ ડિસ્ટન્સ D. ચાલો, પહેલાં આપણું ફિલ્ડ E હોય આટલામાં. હા, કેટલું હોય? E0 હોય ને, પછી ખાડો પડે યાર. કેટલાનો ખાડો પડે? K1. પછી પાછું બોલો E0 થઈ જાય. પછી મોટો ખાડો પડે યાર. કેટલું ફિલ થઈ ગયું આ? અને ફરી પાછું બોલો, આવું થાય. चलो, ऐसा ग्राफ कौन सा वाला है? योग. એટલે ડાયરેક્ટ જ થાય, પણ મેં ખાલી સમજાયું. અહીંયા E0 આવે, પછી અહીંયા ઘટવાનું, પહેલો જ નહીં આવે, આ પણ નહીં આવે, ટેકરાવાળા. હા, આની કરતાં બાપ કરતાં દીકરો તો મોટો થાય જ નહીં, તો આમાં બાપ કરતાં દીકરા મોટા, એ તો પોસિબલ નથી. આવું તો આવે જ નહીં. તો 1 2 3 નીકળી ગયા, કયા બાકી રહ્યા વચ્ચે? તો પેલું કેવું लॉजिकली આપણે એવું ગણતો હોય ને, થોડું સારું લાગે એમ. ये आता है आपको? मिस કર્યું તો હોય તો 3 capacitors C1, C2 and C3 are connected as shown in figure to battery of V volt. If the capacitor, મતલબ કે ભાઈ C1, C2, C3 ને બેટરી સાથે જોડેલા. હવે એવું કીધેલું છે તન્વી, જો C3 ને આપણે બ્રેક્સ ડાઉન ઇલેક્ટ્રિકલી, મતલબ કે શોર્ટ સર્કિટ કરવાનું છે. બ્રેક્સ ડાઉન ઇલેક્ટ્રિકલી મતલબ એને બદલે વાયર જોડી દેવાનું. શું જોડી દેવાનું? વાયર. તો બ્રેક્સ ડાઉન ઇલેક્ટ્રિકલી the change in total charge on the combination of capacitor.
અચ્છા, ચેન્જ ઇન ટોટલ ચાર્જ. તો ઇનિશિયલી તમને આટલું ખબર પડવી જોઈએ. સી ઇક્વિલન્ટ C1 C2 પેરેલલ. અલા ભાઈ, C1 C2 પેરેલલ છે. એની સાથે C3 સિરીઝ, C3 C1 પ્લસ C2, C1 પ્લસ C2 પ્લસ C3. અલા ભાઈ, બંનેનો પ્રોડક્ટ પછી એડિશન. ચાલો, ક્યુ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ સી ઇક્વિલન્ટ ઇન્ટુ વી. ચાલો, ફાઇનલી સર્કિટમાં બોલો હવે કોને આપણે કાઢી નાખ્યો છે? C3 ને. તો ફાઇનલી સર્કિટ આટલી જ રહી. C1 ને C2, સી ઇક્વિલન્ટ C1 પ્લસ C2. ક્યુ ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ સી ઇક્વિલન્ટ ઇન્ટુ વી. ચેન્જ ઇન એવું કીધેલું છે, તો ડેલ્ટા ક્યુ QF માઇનસ ક્યુ. તો C3 C1 પ્લસ C2 અપોન C1 પ્લસ C2 વી માઇનસ કોને કોમન કાઢ્યા છે ભાઈએ? तो 1 माइनस ऐसा कुछ आंसर आएगा भाई? ए फाइंड द चार्ज ऑन कैपेसिटर 2 माइक्रोफेरेड. अब इसको कैसे किया जाता है आता है आपको? थोड़ा दिमाग लगाइए. जिसको भी आता है वो बोल सकता है. मिस अनीशा, कुछ बोलोगे आप? वो वाला कौन सा वाला? जंक्शन वाला. सही बोली तू. किस पे हमें चार्ज फाइंड करना है? तो यहाँ पे हम 0 ले लेते हैं. तो तू यहाँ पे गई ना, प्लस 10 वोल्ट, क्योंकि 0 से बड़ा. चलो, ये तो 0 ही है. यहाँ पे गई तो प्लस 10 वोल्ट. चलो, इसका पोटेंशियल हम V लिख देते हैं, चलेगा? तो V माइनस बोल तो 10 इंटू 1 प्लस CV प्लस V माइनस 10 इंटू 5 V माइनस 0 इंटू 2 0. क्या आएगा? V प्लस 5V प्लस 2V, 5 और 2 7, 8V माइनस 10 माइनस 50 यानी माइनस 60. तो V आपको मिलेगा 15/2. तो चार्ज ऑन 2 माइक्रोफेरेड कैपेसिटर, इसे मैं क्यू लिख देता हूँ. चलो, तो ये दोनों के बीच का पीडी એટલે ચાર્જ શોધવાનો હોય ને કેપેસિટર. જો મને આવું કંઈ કહે ને કે કેપેસિટર પરનો ચાર્જ શોધો, તો આલિયા હું આવું કરું. આ એ બી હોય ને તો પીડી એટલે VA માઇનસ VB અને આ કેપેસિટન્સ C. ચાર્જ મને પૂછેલો હોય ને તો મીન્સ હું આવું લખું, Q બરાબર CV. V એટલે A અને B વચ્ચેનો પીડી. આવડે આટલું? તો ચલો, આપણે હવે તમને કોઈ એમ પૂછે કે 2 માઇક્રોફેરેડનો પીડી મળી ગયો તમને, તો તમે તરત કહેશો કે હા 15/2, 15/2,
वोल्ट, ये 0, तो 15/2 माइनस 0 इंटू 2 माइक्रो कूलम, क्योंकि माइक्रो फेरेड है, तो 15 माइक्रो कूलम आ जाएगा। इसे तो अगरा वाला उसमें करवाया था मैं, दो इक्वेशन वाला। चलो, इसमें कुछ नहीं है। इसमें क्या है पता है, ये जो फर्स्ट और सेकंड प्लेट जो है ना, कैपेसिटर किससे बनता है? चलो एक कॉमन सेंस का क्वेश्चन पूछता हूँ। ये दोनों प्लेट है, इसका एरिया A1 A2, ये D है, इसका बीच में वैक्यूम है, बोलो तो कैपेसिटेंस। अच्छा, एप्सिलॉन 0 A2 बाई डी, एप्सिलॉन 0 A2 बाई डी। जो कम है ना वही आपको कंसिडर करना है, ये प्लस और ये माइनस। कौन सा वाला एरिया आप कंसिडर करोगे अनन्या? A2 वाला। ऐसा वो लोग पूछ सकते हैं। अब यहाँ पे तो कोई दिक्कत वाली बात नहीं है, बधी प्लेटनी लेंथ L છે, तो एरिया डेट इज इक्वल टू L स्क्वेर। तो चलो पहली અને બીજી एक कैपेसिटर बनावे, फिफ्थ અને 6 एक कैपेसिटर बनावे, तो ત્રીજી અને ચોથીનો રોલ શું? એટલે ત્રીજી અને ચોથીનો રોલ કંડક્ટિંગ પ્લેટ છે ને એને કનેક્ટ કરવાનો। ચલો કોણ કહેશે? C1, શિવમ કહેશે એપ્સિલોન 0 A બાય ડી, C2 एप्सिलॉन 0 A बाय 3D, C इज इक्वल टू C1 प्लस C2 एप्सिलॉन 0 A बाई डी। कितना आएगा? 4 एप्सिलॉन 0 A बाई 3D। ऐसा ही आएगा। चलो, ये वाली सर्किट आती है आपको? कैसे की जाती है? जो मैथ्स में हुआ ना, मैथ्स में हुआ y इज इक्वल टू x रेस 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 टू। सिंपल तमने कहूँ અને ઇન્ફાઇનાઇટ બરાબર સર્કિટ કહેવાય। એવી મેં ત્રીજા ચેપ્ટરમાં લખેલી છે, એક તો બહુ ખતરનાક લખેલી છે, બહુ ભારે લખેલી છે સર્કિટ। તો છે એકદમ સિમ્પલ પણ છે ખતરનાક। મોટા જબ ધ્યાન આપજો યુગ આવું જ્યારે આપે ને, દાખલા તરીકે એમ કહું કે ભાઈ તમે દરિયા કિનારે ગયા, બરાબર, દરિયામાંથી એક લોટો પાણી લઈ લીધું, દરિયો ખાલી થઈ જાય, ચાલો એક લોટા જેટલું પાણી નાખ્યું, આજુબાજુવાળા ખારવા બધા જતા રહી બહાર કે ભાઈ ડૂબી જવાના, એનાથી કંઈ લેવલમાં વધારો ઘટાડો થતો નથી। તો આ છે ને દરિયો હશે, દરિયામાંથી એક હટાવી લો કે રાખો તો બહુ ફરક નહીં પડે। તો આને મેથ્સમાં કેવી રીતના લખાય ખબર? ये जो दिख रहा है ना आपको, ये हाँ, इट इज ऑल्सो y ही है, तो इसे ऐसा लिखा जाता है y इज इक्वल टू x रेस टू y। अल्लाह एक x ने આપણે હટાવી લેવાનો, તો x રેસ ટુ x રેસ ટુ x રેસ ટુ s ઇન્ફાઇનાઇટ, એ પણ શું થઈ ગયું? y થઈ ગયું। તો અહીંયા સપોઝ CAB ડેટ ઇઝ x, AB ને ઇક્વિલન્ટ x લેવાનું। હવે જોવાનું કોનું રિપીટ થાય, એમાં લોટો કોણ છે, લોટો શોધવાનો। એ લોટો કોણ હતો? x ની x ની x ની x પાવર।
लोटे के लिए आपको ऐसा दिखना पड़ेगा, सी 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 सी, એટલે જોજો બોલો છો, સી 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 લોટો છે. આવું હતું તો સી 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 સી, આમ એક પ્રાસ બનેગા, પ્રાસ બને બોલવાનું, ચવન પ્રાસ ને પ્રાસ, એમ સી 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 સી. તો લોટો આ સી સીનો છે. તો એક લોટાને આપણે રાખવાનો, અને જો અહીંથી તમે એમ જુઓ ને मिस, तो ये भी हमारा एक्स ही होगा यार. इसको मैं ए डैश बोलता हूँ, इसको बी डैश बोलता हूँ. देन सी ए डैश बी डैश इज ऑल्सो एक्स. બસ હવે સર્કિટને તમે કેટલી ઇઝી થઈ ગઈ. જો ત્રીજું સી હતે તો લક્ષ્ય અહીંયા સી હતે તો તેને રાખવા, અને પેલાને આપણે એક્સ લઈ લેવાનું. હા ચલો, આ સી સી, આ હું સી, એ ડેશ બી ડેશ વચ્ચે, હવે બોલો આ શું થઈ ગયું? થઈ ગયું એક્સ. ચલો, તો હવે આ સર્કિટ શું બની ગઈ? યોગ સી સી એક્સ અપોન સી પ્લસ એક્સ. બોલજે ભાઈ. એલા કોણ છે? લા સી પ્લસ એક્સ જ આવે ને, હું રેઝિસ્ટન્સ કરીને આવ્યો છું. तो सी प्लस एक्स और ये बी. चलो बोलते हो योग सी ए बी दोनों सीरीज में यार. सी सी प्लस एक्स. चलो ये एक्स है, सी स्क्वायर प्लस सी एक्स है, टू सी प्लस एक्स है, टू सी एक्स प्लस एक्स स्क्वायर. तो अनन्या क्या लिखोगे आप? एक्स स्क्वायर प्लस सी एक्स सी स्क्वायर. અહીંયા ફેક્ટરાઇઝેશન ન થાય. યાદ કરો એ દિવસ કે જે દિવસે મેં આવું ભણાવેલું. લાસ્ટ ટર્મ મિડલ ટર્મનો સ્ક્વેર 4 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ, આવું કંઈક ભણાવેલું વચ્ચે? આલિયા યાદ છે આવું કંઈ? આ પરફેક્ટ સ્ક્વેર બનાવી છે મારે, તો એક્સ સ્ક્વેર. લા ભાઈ પૂર્ણ વર્ગ બનાવી છે, તો આ ફર્સ્ટ ટર્મ મિડલ ટર્મ, તો મિડલ ટર્મનો સ્ક્વેર એટલે સી સ્ક્વેર એક્સ સ્ક્વેર 4 इंटू एक्स स्क्वेर. तो क्या आएगा? सी स्क्वेर बाय 4. तो दोनों साइड आपको क्या करना है? सी स्क्वेर बाय 4 से ऐड करना है. तो ये हो गया आपका एक्स प्लस सी बाई 2 होल स्क्वेर. एक्स प्लस सी बाई 2 प्लस और माइनस, तो प्लस और माइनस रूट 5c/2 माइनस c/2. पहले c रूट 5 c/2 रूट 5 माइनस 1 माइनस c/2 रूट 5 प्लस 1, અને આ નોટ પોસિબલ. ચાલો આવડી જાય ભાઈ. આવું હતું તો જગ્યા ખોટી ગઈ. બોલો ऐसा होता तो सी આમ હતું આમ योग सी
પછી આ સી, હા, પછી આ કે સી, પછી આ કે સ્ક્વેર સી, મિસ્ટર. આવું હતું તો કંઈ નહીં કરવાનું. આ સીસી છે ને, સીસી, આનું આપણે એક્સ ધારી લેવાનું, એક્સ. હવે અહીંથી જો આપણે પાછું કનેક્ટ કરીએ ને તો બધામાં કે ટાઈમ્સ થઈ ગયેલું છે, તો કેટલું થઈ જશે? કે એક્સ. અલા ભાઈ, જો અહીંથી જોઈએ તો કેવું દેખાય? એક્સ લીધું ને. આવું હોય તો સી એ બી ઇઝ ઇક્વલ ટુ તમે એક્સ લીધું, તો સી ડેશ એ ડેશ, સોરી, સી એ ડેશ બી ડેશ, એક કેને બહાર લઈ લો બધામાં, એટલે કે ટાઈમ્સ કેપેસિટન્સ છે, તો એનું આપણે શું લઈ લેવાનું? કે. ના રીતે ગણતરી કરવા, એટલે કંઈ સમજ પડે છે તમને? પણ એવું નહીં પૂછાય તો ઠીક, મારી ફરજમાં આવે એટલે બનાવી દીધું. ચાલો, કેલ્ક્યુલેટ ધ ઇક્વિવલન્ટ કેપેસિટન્સ ઓફ ધ ગિવન નેટવર્ક એન્ડ ઓલ્સો કેલ્ક્યુલેટ ટોટલ ઇલેક્ટ્રિક ચાર્જ પ્રેઝન્ટ ઓન ધ કેપેસિટર. હવે એમ જોઈએ ને તો દાખલો એકદમ ફાલતુ. કેમ ફાલતુ? C2 અને C3 સિરીઝ, એટલે બોલો 100 અને 100 200. હા, એટલે તમે આવું કરશો, આ બી, ચલો છોડો ભાઈ, 300 વોલ્ટ, આ कितना भाई, આ કેટલું આવ્યું? 200 पिको फेरेड, और ये कितना है? चलो, तो सी इक्विवेलेंट तो इजीली मળી જાય. કેટલા? બોલશે જ નહીં. 200 into 100, 200 plus 100. હવે દરેકનો ચાર્જ શોધવાનો છે. તમને ડાયરેક્ટ પીડી ગણતા શીખવેલું મેં આવું? એક દિવસ એવો હતો, યાદ હોય તો, અહીંયા C1 હતું, C2 હતું, અહીંયા V1 V2, V વોલ્ટની બેટરી, આ C1, આ C2, V1 V2. અનિશા, V1 is equal to VC2 upon C1 plus C2. VC1 upon C1 plus C2. याद है तेरे को? चल, तो मेरे को ये बोल दे, यहाँ पे पीडी कितना रहेगा? तो यहाँ का पीडी यानी 300 100 by 300, यानी 100 वोल्ट. तो यहाँ पे कितना बचेगा? 200 वोल्ट, क्योंकि 200 plus 100 300 होना चाहिए, ऐसा डायरेक्टली लिखो. तो इसका चार्ज ये C4 है ना, तो Q4 आपको मिलेगा. कितना मिलेगा Q4? C4 V4 ना, 200 100 10 raised to minus 12, 2 into 10 raised to minus 8. अब ये 100 वोल्ट पीडी आया ना, तो यहाँ पे भी पीडी कितना आएगा? क्योंकि ये किसका इक्विवेलेंट है? ये C1 और ये दोनों का, मतलब C1 અને આ બંનેનું ઇક્વિવેલન્ટ છે. ચલો, તો Q1 क्या आएगा? C1 into 100 अब ये दोनों का जो इक्विवेलेंट है वो 100 पिको फेरेड है. वी भी कितना है? 100 वोल्ट. तो क्यू इक्विवेलेंट CV है ना. अब
ये दोनों का जो इक्विलेंट है ना उस पर जितना चार्ज होगा ना ला બંનેના ઇક્વિલેન્ટ પર એના સમતુલ્ય પર જે ચાર્જ હોય ને સિરીઝમાં શું ગણી લેવાનું દરેકનો ચાર્જ નહીં ગણવાનો એના ઇક્વિલેન્ટ પરનો ચાર્જ એટલે જ હરેક કા ચાર્જ તો Q1 that is equal to Q2 that is equal to 10⁻⁻8 કુલ સ્ટેપ બાય સ્ટેપ લખો કે ચાલશે આ ચાલો in the following figure what is the charge on 4 microfarad capacitor तो इसको मैं ऐसे लिख सकता हूँ 12 और 4 16 हाँ ये 8 माइक्रोफेरेड बीच वाला मत लिखो चलेगा ये 24 वोल्ट इसको मैं V1 बोलता हूँ इसको मैं V2 बोलता हूँ कौन बोलेगा V1 V1 यानी बाजू में लिखता हूँ V1 यानी V अला बच्चे जो होता है V8 वोल्ट तो यहाँ पे आ जाएगा ये 8 वोल्ट तो यहाँ पे भी आ जाएगा 8 वोल्ट अब तुरंत ही ऐसे आपको देखते आना चाहिए आ कोनु इक्विलेंट है आ बेना पेरेलल में शू सेम हो इक्विलेंटनो जो पीडी हो ते आ बन्ने परनो पीडी इक्विलेंट का जो पीडी होता है ना वही ये दोनों का पीडी होता है कितना आएगा 32 तो चार्ज ऑन 4 माइक्रोफेरेड कैपेसिटर 4 into 8 माइक्रोकूलम योग पड़ी खबर के समझो पाछो पड़ी खरेखर शू करवानुं भाई 12 ને 4 16 એટલે સર્કિટ ત્યારે એવી બને હવે પછી લાંબુ લાંબુ નહીં કરવાનું લોકો અહીંયા ચાર્જ ગણે તમે ચાર્જ ગણો ગણેલો ચાર્જ ભાઈ કઈ V1 V2 આ જ ડાયરેક્ટ લઈ લેવાનું V1 ઇઝ ઇક્વલ ટુ 24 8 16 + 8 એટલે તમને અહીંયા આનો પીડી મળે ને લક્ષા તો આ કોનું ઇક્વિલેન્ટ છે આ બેના પેરેલલ એટલે આનો જે પીડી આવશે ને તે જ આ બંનેનો થાય તો 8 × 4 32 ચાલો પછી આ તો પહેલાંનો જ ભાઈ છે ભૂલથી મુકાઈ ગયો છે what should be the value of C in following figure to have 1 microfarad કેમ અચ્છા પેલા લોકોને ડાઉટમાં હશે ને તો 2 હા ચલો તમે જ મને કહો યાર કેટલા આવશે 2 2 2 1 1 + 2 પછી આ 6 પછી અહીંયા 4 4 8 હવે શિવમ 3 અને 6 2 8 into 2 16/10 1.6 फिर आ जाएगा ये हमारा C है ना चलो 1.6 नहीं लिखते यार 16/10 यानी कितना आएगा 8/5 वो नीचे आंसर में ऐसा कुछ दिया हुआ तो CAB 2 + 8/5 यानी कितना आएगा 5 2 10 18/5 ना 18/5 into C कबूतरा चलो CAB 1
18/5. તો 18 એટલે 36. તમે આ કેમ મૂક્યો હશે? પેલા લોકોને પેલો 18 ને આગળ પણ આવેલો ખબર ને, મલ્ટીપ્લાય કરવાના હતા, ગોળામાંથી આમ ગોળો કાપેલો હતો. ચાર્જ કેપેસિટર ઓફ कैपेसिटेंस इज डिस्चार्ज्ड बाय रेजिस्टेंस. चलो, चार्जिंग वाला हमने पढ़ा. चार्जिंग डिस्चार्जिंग के फॉर्मूला याद है आपको? मैंने यहाँ पे पढ़ाया था. डिस्चार्जिंग है तो चार्ज कैपेसिटर और कैपेसिटेंस इज डिस्चार्ज बाय रेजिस्टेंस आर आफ्टर t1 टाइम. Its energy half of the initial energy. अब लक्ष्य q²/2c q0²/2c2. अरे यार u અને q એટલે q0 ઇનિશિયલ ચાર્જ હતો, તો અહીંયા q ઇઝ ઇક્વલ ટુ q0/√2. અને q0નું qનું ફોર્મ્યુલા શું આવે? q0 e⁻t1/2. q0/√2 હે ને ભાઈ? અડધી જ થયેલી છે ને? q0/2½ ચાલે? e⁻t1/2. ચાલ લોગ લેતા આવડે બધાને? લોગ લઈશું એટલે lne, અને lne એટલે 1/2 અથવા τ/2 ln2. અને બીજામાં શું કીધું? એટ t ઇઝ ઇક્વલ ટુ t2 એ શું કીધું? જે ચાર્જ છે ને એ ઇનિશિયલ ચાર્જનો 4th પાર્ટ થાય. t2/τ 2⁻². e⁻t2/τ 2⁻². અલા પેલી માઇનસ પાવર છે ઉપર લઈ ગયો. લોગ લેતા આવડે ભાઈ? टू टॉ ln2 क्या फाइन करने को बोला है? तो t1/t2 डेट इज इक्वल टू τ/2 ln2 એટલે 1/4. ये शायद नहीं करवाया होगा, कैंसल कराव लो ने, પછી તો કરાવવો જોઈએ. ચાર્જિંગ ડિસ્ચાર્જિંગનું છે. પેલા એનર્જી કેમ એનર્જીમાં ½CV² નહીં લખ્યું? કારણ કે ભાઈ ડિસ્ચાર્જિંગ સર્કિટ છે તો હું કામ લખવાનો? ડિસ્ચાર્જિંગમાં બોલો શું ફોર્મ્યુલા આવે? હા, નોટ ફોર ચાર્જિંગ આટલી ફોર્મ્યુલા આવતી હતી. QCV, પછી Q/C એટલે VC, પછી કરંટ I અને ડિસ્ચાર્જિંગ. તમારી પાસે ચાર્જની ફોર્મ્યુલા હતી, વોલ્ટેજની નહોતી. ચાલો તારી આ દાખલામાં મેં ખાસી એવી 3 મિનિટ કાઢેલી. હવે તમે તો ન જ કાઢો. 2 capacitors C1 and C2 are charged to 120 volt and 200 volt respectively. It is found that by connecting them together, potential on each one can be made 0. મતલબ કે આવી રીતે હશે, એકના પ્લસ સાથે બીજાની કોણ જોડાઈ હશે? માઇનસ.
તો જ બોલો પોટેન્શિયલ શું થાય? 0. તો આ વખતે V ઇઝ ઇક્વલ ટુ C1V1 માઇનસ C2V2. 120 C1, 200 C2. 3 C1, 5 C2. Parallel plate capacitor is made of two circular plates separated by distance 5 meter. ચલો હવે બે સર્ક્યુલર પ્લેટ આપેલી છે and with a dielectric constant 2.2 between them. તો આની અંદર डाइलेक्ट्रिक कांस्टेंट K 2.2 रखा हुआ है. व्हेन द इलेक्ट्रिक फील्ड इन डाइलेक्ट्रिक इज फलाना, तो ये पॉजिटिव प्लेट नेगेटिव प्लेट, इलेक्ट्रिक फील्ड कितना दिया हुआ है? द चार्ज डेंसिटी ऑन द पॉजिटिव प्लेट. चलो सिग्मा हमें फाइंड करनी है. कैसे करोगे फाइंड? तो मेरे को तो इतना आता है यार, E इज इक्वल टू सिग्मा, छोड़ो माया, E0 बाई के. E0 यानी सिग्मा 0, सही है. सिग्मा 0, E कितना है? अप्रॉक्सीमेटली 9 लिख दूंगा. K कितना है? 2.2. अला भाई 2.2 અને આવી ગયું ને બીજું તો હું બાકી રહ્યું છે. E આવી ગયું, K આવી ગયું, બરાબર. ચાલો કેટલા આવશે? 3 દુ 6, 9 54 એટલે 60, 12 ને 4 -8, 6 इंटू 10⁻⁻7 कूलम पर मीटर स्क्वायर. देख लेना आंसर. આવી રીતે કરી નાખવાનું. ये आता है आपको? किया ही नहीं है कि फिर किया है? चलो, C जब 1 माइक्रोफेरेड होगा ना, तो हमारी सर्किट ऐसी रहेगी. मैं टेक्निकली समझाता हूँ, ऐसी गिनती मत करना, ये फटाफट आ जाना चाहिए. હવે જો તમને એટલી ખબર પડે ને, આ 1 છે, 1 માઇક્રોફેરેડ. હવે આનો પીડી V1 હોય ને, આનો પીડી V1 અને આનો પીડી V2 હોય, આ બેનું ઇક્વિલન્ટ શું થાય? 3 માઇક્રોફેરેડ. તો બોલો V1 અને આ V2, તો અહીંયા હું ડાયરેક્ટ લખી શકું કે ભાઈ V1 ઇઝ ગ્રેટર દેન V2. કેમ ખબર? ચાર્જ સેમ રાખવાનો. ચાર્જ સેમ રાખવાનો. ચાર્જ એટલે Q બરાબર CV. જ્યાં કેપેસિટન્સ વધારે છે ત્યાં પોટેન્શિયલ ઓછું હશે, અને જ્યાં કેપેસિટન્સ ઓછું છે ત્યાં પોટેન્શિયલ વધારે હશે. અથવા V1 ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ 3/4. मतलब કે અહીંયા હવે પીડી પર ધ્યાન આપજો. V2 લેસ છે. અલા ભાઈ પછી શું થવાનું કે ભાઈ C2 ઇઝ ઇક્વલ ટુ તમે 2 માઇક્રોફેરેડ રાખશો, 3 માઇક્રોફેરેડ રાખશો. એટલે ભાઈ C1 ઇઝ ઇક્વલ ટુ C1 નહીં પણ C ઇઝ ઇક્વલ ટુ કેટલા કરવાના છે? 3 માઇક્રોફેરેડ.
अनिशा, माही, ये अगर 3 माइक्रोफेरेड करते हैं तो ये भी 3, तो V1 इज इक्वल टू क्या आ गया, V2। लाया V1 इज इक्वल टू V2। अब जो ये V2 है ना, V2 यहाँ पे मैं ऐसा बोल सकता हूँ V1 इज ग्रेटर देन E/2, V2 इज लेस देन E/। अल्लाह, ये जो E है उसका आधे से ज़्यादा पार्ट कब ग्रेटर देन बोला जाएगा? मेरे पास 500 रुपया है, ये दोनों को बीच में मेरे को बंटवारा करना है। मैं कब बोलूँगा कि शिवम के पास ज़्यादा है? तीर्थ से 250 से ज़्यादा होगा तब इसके पास ज़्यादा आएगा, उसके पास कम आएगा। तो मैं ये बोलता हूँ कि V2 जो है ना, इनिशियली वो E/2 से कम था, क्योंकि V1 E/2 से ज़्यादा था, क्योंकि V1 ग्रेटर देन V2 था। अब लास्ट में क्या हो गया, C 3 माइक्रोफेरेड। हाँ, तो C अगर 3 माइक्रोफेरेड हो गया तो V1 इज इक्वल टू V2। मतलब कि PD अक्रॉस, मतलब कि C क्या हुआ, C 1 माइक्रोफेरेड टू 3 माइक्रोफेरेड हुआ ना, तो PD अक्रॉस 2 माइक्रोफेरेड कैपेसिटर इंक्रीज हुआ। पहले ये PD लेस देन E/2 था। अला V2 આ 2 માઇક્રોફેરેડનું V2 એ E/2 કરતાં ઓછું, તો હવે V2 E/2 થઈ ગયું। PD વધે તો બોલો ચાર્જ ઓન 2 માઇક્રોફેરેડ कैपेसिटर, બોલો ઇન્ક્રીઝ હોગા, આનો ચાર્જ પણ વધવાનો। ચલો આનો ચાર્જ વધ્યો, કેવી રીતે વધે ચાર્જ? સ્ટ્રેટ લાઇનમાં તો વધે નહીં। अला भाई, तो बढ़ने वाला ग्राफ कौन सा है? एक तो ये है B, ये नहीं आएगा, ये भी बढ़ने वाला है, लेकिन आपको पता है कि वो जो बढ़ोतरी होती है ना चार्जिंग वाले सर्किट में, वो ऐसा होता है। जो इंक्रीज होने का ग्राफ होता है ना, C और Q2, 1 माइक्रोफेरेड के टाइम इतना चार्ज होगा, तो 3 माइक्रोफेरेड के टाइम ऐसे बढ़ेगा। समझा? स्ट्रेट लाइन केम नहीं आवे? કોન્સ્ટન્ટ નથી, PD કોન્સ્ટન્ટ ન રહે, એનું ડિવિઝન થાય। A combination of capacitors is set up as shown in the figure. The magnitude of the electric field due to a point charge Q. જો ભાઈ જો હા, ત્રણ કેમ આપેલા છે? 3, 9 ને 2। અચ્છા, આ 2 અહીંયા નથી। હા, આ જે 2 છે ને એ ક્યાંના છે? અહીંયા નીચેવાળા છે, ભૂલથી ત્યાં 2 અપાઈ ગયા છે। મેં કીધું 2 કેપેસિટર ને 3। કોમ્બિનેશન ઓફ કેપેસિટર ઇઝ સેટ એઝ શોન ઇન ફિગર. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ ક્યુ. હવે જે ક્યુ ચાર્જ છે ને ભાઈ, એનાથી 30 મીટર ડિસ્ટન્સે તમારે ફિલ્ડ શોધવાનું છે. આ ફિલ્ડ શોધવાનું છે ક્યુ ચાર્જથી. પણ કેપિટલ ક્યુ છે કોણ? એ સમ ઓફ ચાર્જ ઓન C2 ઇઝ 4 માઇક્રોફેરેડ. એટલે આને હું C1 નામ આપી દઉં. આના પરના ચાર્જને શું નામ આપી દઉં? Q1. અને 9 માઇક્રોફેરેડ, ચલો આને હું C2 નામ આપી દઉં. અને એના ચાર્જને શું નામ આપી દઉં? Q2. હા, તો Q ઇઝ ઇક્વલ ટુ બોલો Q1 પ્લસ Q2 છે. હા મોટા, Q1 Q2 કેવી રીતના શોધશું? તો બહુ સહેલું થઈ ગયું.
બોલો આ બેનું ઇક્વિલન્ટ કેટલું આવશે? 12 माइक्रोफाइट। અને चार्ज शोधવું હોય એટલે पीडी शोधवा। आलिया मैंने अभी पढ़ाया तेरे को कि ये अगर पीडी तेरे को मालूम है, ये सी मालूम है, तो क्यू इज इक्वल टू क्या आएगा? तो मिस अनीसा, इसका मैं V1 ले लेता हूँ, इसका पीडी V2 ले लेता हूँ। तो तू मेरे को बता सकती है कि V1 क्या आएगा? V1 यानी 8, 12, 16। 12 कहाँ से आ गया? दोनों पैरेलल में थे, तो आपको डायरेक्टली ऐसा लिखते आना चाहिए। 8 तो 16, 6, ये 6 वोल्ट, तो यहाँ पे आ जाएगा ये 2 वोल्ट। चलो हो गया काम अपना। C1 का चार्ज Q1, C1 4 इंटू 6, 24 माइक्रोकूलम, और यहाँ का चार्ज Q2 यानी 9 2 18 माइक्रोकूलम। 24 और 18 42 माइक्रोकूलम। तो यहाँ का फील्ड के 9 इंटू 10⁻⁹, Q 42 इंटू 10⁻⁻6, R 30 9 10 10 420। अब गिनने का नहीं, કેવો છે? સહેલો છે એકદમ? ચાલો ધ્યાન આપજો। ઓ તારી મેં બહુ જગ્યા છોડી હતી, મને એમ કે લાંબો થશે। वोल्टेज डिवीजन फॉर्मूला वो आपको लिखते आना ही चाहिए। बोलता ला शू आवे? C1 C2 અને V છે, તો V1 હોધું હોય તો પહેલા તો V લખવાનું, નીચે C1 પ્લસ C2। હવે V1 શોધવાનું હોય તો C2 લખવાના, ને V2 શોધવાનું હોય તો C1। આવું કેવી રીતે મેં ઇક્વલ, તમને ખબર ને કે Q સેમ હોય તો CV કોન્સ્ટન્ટ, તો V ઇઝ પ્રોપોર્શનલ ટુ 1। પ્રપોર્શનલ ટુ આવે ને તો પહેલાંનું શોધતી વખતે ત્યાં બીજાનું C2। પણ આવું આવે તો આવું એટલે કયું ખબર? બીજું કયું આપણે ભણેલા હતા? X/Y કોન્સ્ટન્ટ આવે તો એ X1 શોધવાનું હોય તો એનું જ લેવાનું। અચ્છા, ચાર્જવાળું લીધેલું। V કે Q/R કોન્સ્ટન્ટ હોય, Q ઇઝ પ્રપોર્શનલ ટુ R હોય તો Q1 શોધતી વખતે Q R1 પ્લસ R। હું નાનું ટેકનિકલ યાદ રાખતા શીખી ગયો તો હું જાય કે પેલા ઇક્વેશનમાંથી બચી જઈએ આપણે। હવે આ JEE મેઇન નો હતો, બોલ 2 મિનિટ નહીં લાગી હોય। અરે બાપરે, છેલ્લે હુઈ જાય નહીં તો કોણ? આને આવે એટલે મૂકી દેવાનો। राम भरोसे। चलो आ मैंने पढ़ाया था भाई, ये इसको कैसे किया जाता है? ये दोनों सीरीज में अल्लाह भाई અને એની સાથે આ નીચેના બે પેરેલલ। अनीसा ऐसा क्यों नहीं हो सकता कि पहला ऊपर नीचे वाला पैरेलल उसके साथ दूसरा सीरीज? अरे कितनी होशियार लड़की। चलो हो गया यार। मैंने ऐसा पढ़ाया था, इधर से आप जाओगे इधर जाओगे तो यहाँ पे फील्ड क्या आएगा? E0/K1, यहाँ पे E0/K2। अब यहाँ से जो पोटेंशियल लेके निकले थे ना, तो ये जो M पॉइंट आएगा और ये जो N पॉइंट आएगा, दोनों का पोटेंशियल सेम नहीं होगा। इसका अगर ये है तो इसका भी ये होगा, क्योंकि एक ही प्लेट है ना, लेकिन ये अलग अलग डाइलेक्ट्रिक्स है। तो VM इज़ नॉट इक्वल टू VN। क्यों?
दोनों अलग अलग मटेरियल है। यहाँ पे पीडी ज़्यादा कम चेंज होगा, कुछ में ज़्यादा होगा कुछ में कम, तो एम और एन दोनों क्या आएंगे, अलग अलग पोटेंशियल वाले। तो अब मैं क्या करता हूँ पता है, इसका क्या आएगा, सीरीज से सीरीज कोने याद है, के सीरीज दैट इज इक्वल टू, अगर इक्वल डायमेंशन होता है तो इक्वल होता है, तो वैसे तो मैंने ऐसा लिखा था, बोलजो એવું થોડું કંઈ આવે છે હવે, એન 1/k1 પ્લસ 1/k2, ऐसा लिखा था d1 प्लस d2 प्लस अप टू dn अपॉन d1/k1 प्लस d2/k2 फॉर सेम साइज्ड स्लैब्स। और kp क्या लिखा था, k1 प्लस k2 प्लस अप टू kn अपॉन ए। याद आया कुछ? આવું લખતા રહેવાનું મને, ભૂલી જવાય। તો આ બેનું ઇક્વિલન્ટ શું આવે, 2 टाइम्स k1 k2 k1 प्लस k2 सीरीज। अला भाई बगड़ो आवशे, इसका क्या आएगा 2 टाइम्स k3 तब के इक्विलेंट क्या आएगा, तो ये दोनों पैरेलल है ना, 2k1 k2 k1 प्लस k2 प्लस 2k2 सॉरी k3 k4 बाई 2 है ना। अरे भाई k1 प्लस k2 बाई 2, बस अब बगड़ा निकल जाएगा, k1 k2 k3 प्लस k4 फिर k3 k4 स्कूल में कैसा किया था आपने, यही फॉर्मूला लिखवाए थे कि फिर अलग C1 C2 C3 C4 લખાવેલા છે ને? ચાલો સારું છે। એટલે જેટલું કોમન હોય ને એટલું તમને સારું, ડિફરન્સ ઓછો પડે। A parallel plate capacitor having capacitance 12 picofarad is charged by a battery to a potential difference of 10 volt between its plates. The charging battery is now disconnected and a porcelain slab of dielectric constant 6.5 is slipped between the plates. The work done by the capacitor on the slab is, oh બાપરે, હવે આવું જ્યારે આવે ને બેટરી ડિસ્કનેક્ટ કરી નાખી, જોજો યાર, બેટરી જોડેલી રાખેલી હોય તો હીટ એનર્જી વાળું મેં ભણાવેલું, H ઇઝ ઇક્વલ ટુ W બેટરી માઇનસ U ફાઇનલ માઇનસ U ઇનિશિયલ। અહીંયા તો ઇનિશિયલ એનર્જી શું હશે, ઇનિશિયલી આવું હતું, અરે ભાઈ U ઇનિશિયલ, ચાલો હાફ C V સ્ક્વેર, છેલ્લે વેલ્યુ લખી દે, C કેટલા છે 12 picofarad, V 10 વોલ્ટ। ચાર્જિંગ બેટરીને ડિસ્કનેક્ટ કરી દીધેલી છે, C ડેશ KC મોટા, તો U ફાઇનલ ધેટ ઇઝ ઇક્વલ ટુ Q સ્ક્વેર અપોન 2C ડેશ, અને Q ઇઝ ઇક્વલ ટુ મીન્સ CV, હા અરે Q CV છે, હા પેલું C ડેશ એ નહીં કરતા, કારણ કે બેટરી ડિસ્કનેક્ટ કરે ને તો Q બોલો કેવો રહે, કોન્સ્ટન્ટ, તો C સ્ક્વેર V સ્ક્વેર 2C ડેશ
પણ સી ડેશ ઇઝ ઇક્વલ ટુ કેસી અલા યાર તો સીવી સ્ક્વેર બાય 2k. થોડું આપણે સિમ્પ્લિફિકેશન કરી નાખો. તમે વર્ક ડન ચેન્જ ઇન પોટેન્શિયલ એનર્જી સીવી સ્ક્વેર બાય 2 સીવી સ્ક્વેર બાય 2k સીવી સ્ક્વેર બાય 2 આમ આટલું ઇઝી થઈ જાય કે ખબર પડે. હવે એમ તો હું પહેલાં મોડે કરાવતો પણ હવે નથી કરાવતો. 2 સ્ટેપ લખોમાં જાય કારણ કે અલગ અલગ બેટરી કનેક્ટેડ હોય તો પાછું અલગ સમજે એની કરતાં ગણેલું સારું. ખાલી વેલ્યુ મૂકવાની છે. કેટલી છે સી વી સ્ક્વેર 100 બાય 2 6.5 એટલે 13 બાય 2 ચલો 6 ઇન્ટુ 10 રેઝ ટુ માઇનસ 10 પછી એક કામ કરીએ પિકોજુલમાં જ આપ્યું છે ને તો 600 13 માઇનસ 2 11 બાય 13 ચાલો તો હવે કેટલા આવશે 13 11 એટલે 600 કરતાં ઓછું. ઓ બાપરે 560 અને 508 આપ્યા છે. ચાલ ભાઈ 13નો ઘડીઓ મોડે કરી નાખવાનો. 11 ગુણ્યા 13 પંચા 65 તો મને ક્યારનો જ તમે કીધું પણ 560 11 ગુણ્યા 6 660 બરાબર 13 ગુણ્યા 13 પંચા 65 10 508 આવશે. સી આવશે ભાઈ. બિચારા JW1 કેટલું અઘરું. In the figure shown after the switch S is turned from position A to B, the energy dissipated in the circuit in terms of C and total charge Q is. બહુ હેલું એ તારી ઇનિશિયલી પહેલાં તો આટલું આવડવું જોઈએ. ક્યુ બરાબર સીવી અને આપણે વી લઈ લઈએ. હવે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ તો કે ભાઈ V1 ઇઝ ઇક્વલ ટુ વી C1 ઇઝ ઇક્વલ ટુ C 3C અને V2 ઇઝ ઇક્વલ ટુ બોલશે જ નહીં 0 C1 C2 V1 માઇનસ V2 હોલ સ્ક્વેર અપોન C1 એટલે C 3C V સ્ક્વેર હા અને કેટલા 8C 3CV સ્ક્વેર બાય 8 પણ ક્યુના ટર્મ્સમાં લાવવાનું છે. તો ક્યુ બરાબર સીવી હતું યાર ઇનિશિયલી ક્યુ બરાબર સીવી તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. તો જવાબ આવશે બોલો ચેન્નઈ. 60 picofarad capacitor is fully charged by a 20 volt. It is then disconnected from the supply and connected to another uncharged 60 picofarad capacitor. The electrostatic energy is lost in this process by the time the charge is redistributed between them in અચ્છા તો એ યાર ખોટો મુકાઈ ગયો છે.
C1 C2 V1 minus V2 whole square મળશે. C1 બરાબર C2 બરાબર C. બોલતો બેટા C સ્ક્વેર તો CV સ્ક્વેર બાય 4 है ना. चलो CV स्क्वेर बाय 4 C V स्क्वेर 400. चल नैनो जूल में कीधेली है तो 106 नैनो जूल. ઇફેક્ટિવ કેપેસિટન્સ બાકી નથી. ઇફેક્ટિવ કેપેસિટન્સ ઓફ પેરેલલ કોમ્બિનેશન ઓફ ટુ કેપેસિટર્સ C1 and C2 is 10 microfarad. When these capacitors are individually connected to a voltage source 1 volt, the energy stored in capacitor is 4 times that C1. If these capacitors are connected in series, ચાલ બહુ હેલ્લું છે. પહેલાં તમને શું કીધું? ઇનિશિયલી શું કીધું? C1 C2 એનું પેરેલલ 10 છે. પછી U1 is equal to the energy stored in capacitor is 4 times that of C1. अच्छा તો અનન્યા હાફ જો બંનેની બેટરીના વોલ્ટેજ સેમ છે મિસ વોલ્ટેજ તો 1 વોલ્ટ જ છે તો તું ક્યાં लिखेगी अब C2 is equal to 4 times C1. चलो काम हो गया यार. तो फ्रॉम 1 5 C1 that is 10 C1 is equal to 8 microfarad. तो C पैरेलल सॉरी सीरीज છે ને 16. How easy? वो दो क्यों मैंने अभी छोड़े हैं? सो जाओ क्या. Two capacitors of capacitance C and 2C are charged to potential difference V and 2V respectively. These are then connected in parallel such a manner that positive terminal of one is connected to નેગેટિવ ટર્મિનલ. અત્યારે બહુ હેલું છે ભાઈ. એકનું પોઝિટિવ બીજાના કોની સાથે? ચાલો કોણ કહેશે મને ઇક્વેશન? ફાઇનલ એનર્જી કીધેલી છે C1 V1 માઇનસ C2 V2 હોલ સ્ક્વેર. હા ચાલો બોલો તો C1 C V 2C 2V એટલે 4CV 2 3C 9CV સ્ક્વેર તો 3CV સ્ક્વેર બાય 2. 10 સેકન્ડ નહીં લાગે જો ઇક્વેશન આવડતું હોય. A parallel plate capacitor has plate of length small l with W and separation of plate is D. It is connected to a battery dielectric slab of same thickness D. Dielectric constant 4 being inserted between the plates. Dielectric ને નાખવાનો છે ભાઈની અંદર. At what length of the slab inside plate will the energy stored in capacitor be 2 times the initial energy stored? તો મોટા ઇનિશિયલ એનર્જી એટલે હાફ CV સ્ક્વેર. ફાઇન અને ઇનિશિયલી શું હતું ખબર ને?
ડી ડિસ્ટન્સ હતું, એરિયા એ હતો, અને એરિયા ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઇન્ટુ બ્રેથ. ફાઇનલી શું કીધું છે આલિયા? આ ઇનિશિયલ. ફાઇનલી તને છે ને આવું કીધેલું છે. ડાયઇલેક્ટ્રિક સ્લેબ આપણે આટલો જ નાખવાનો છે, એક્સ જેટલી એમાં. તો આ કેટલું બાકી રહેશે? L માઇનસ એક્સ. અહીં આપણે કે રાખ્યું, કે બરાબર 4 છે. ચાલો, K1 ઇઝ ઇક્વલ ટુ 4 ને નીચે તો એર છે. ચલો, આ C1 C2, C1 અને C2 બોલો પેરેલલમાં. પહેલાં તો C1 લખતા આવડે તમને? K1 ટાઈમ્સ એટલે 4 એપ્સિલોન 0. એ એટલે લેન્થ ब्रेथ अपॉन, बोलसे ज नहीं, डी. C2 आपको पता चलेगा क्या? एप्सिलॉन 0 L माइनस एक्स W डी. तो C इज इक्वल टू आपको मिलेगा C1 प्लस C2. कितना आएगा? 4 एप्सिलॉन 0. 4x माइनस क्या आएगा? 4x प्लस L माइनस एक्स ना, तो 3x प्लस L. अब एनर्जी की बात कर रहे हैं. हाँ, दोनों V वोल्ट से जुड़ी हुई है, तो U फाइनल डेट इज इक्वल टू, चलो ये C आपको मालूम होगा, एप्सिलॉन 0 LW LX. हाँ, હવે આવું બધું નહીં વિચારવાનું. જો એનર્જી ડબલ થઈ એનો મતલબ કેપેસિટન્સ ડબલ થઈ, કે હાફ V² તો સેમ જ છે. ડાયરેક્ટ લખું. હા, અને આપણે C ડેશ લખી દો. તો C ડેશ V². ચાલો, તો C ડેશ બોલજો યાર, 3x પ્લસ L. આ કરેલા કે નથી કર્યા યાર સ્કૂલમાં? એપ્સિલોન 0 બરાબર છે ભાઈ. ચાલો, તો પછી બધું જાય તો શું બાકી રહ્યા? 3x પ્લસ L. એટલે ડબલ બાકી રહી ગયો ને, ડબલ. 3x is equal to L. So x is equal to L by 3. In the circuit shown in charge on the 5 microfarad capacitor. આવડે? +6 1 મિનિટની અંદર થઈ જવો જોઈએ. કેટલા? +6. ચલો, આ V બોલતો લા શિવમ. V માઇનસ 0 5 પ્લસ V માઇનસ 6 ઇન્ટુ 2 ઇન્ટુ 4 0 5V 2V 4V ડેટ ઇઝ ઇક્વલ ટુ, બોલજો 5 એટલે 6 દુ 12 24 36. 5 ને 2 7 ને 4 11 V 36 V 36/11. मतलब કે ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ 36/11 માઇનસ 0 5 5 દુ 10 એટલે એપ્રોક્સિમેટલી 18 ને. હલા ભાઈ, કે 16 આવશે ને?
ચાલ છેલ્લો છે પેલા બે બાકી રહે, છેલ્લો પૂરો કરી લો. હા, પેલા બેને છે ને એક 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 કરું ત્રીજું ચેપ્ટરની તો જોઈએ હવે. એ બે છે ને એમ, પેલો તો બીજો તો સહેલો છે પણ પહેલો છે ને પેરેલલ પ્લેટ કેપેસિટર ઓફ એરિયા એ પ્લેટ સેપરેશન, આવા દાખલા આવે ને એટલે હું આ લોકોને એમ કહું કે છોડી દેવાનું. એ લગભગ 2020માં પૂછાયેલો હતો ને પેલો. હું ત્યાં કહેતો કે આવું આવે ને તો છોડતા હશે ગણવાનું નહીં, પણ જોકે મારે તો હે ને ગોખાવેલા હતા દાખલા 19માં એ ગોખાવેલા હતા ત્યાં સ્કૂલમાં. અમુક એને છેલ્લે ગોખાવતો, છેલ્લો 1 મહિનો હોય ને ચાલ આટલું ગોખીને આવશે એટલે સમજાય તો દીધું જ હોય, રટ્ટા મરાવતું એમ આવડતું હોય. પણ આ પેરેલલ પ્લેટ કેપેસિટર ચાલ આ તો આવડે ગયા. આમાં 3નું જે ઇક્વિલન્ટ આવશે ને ભાઈ પેરેલલ છે એ તારી. કોણ પેરેલલ સિરીઝ ખબર પડે તમને? કોણ? આ બે પ્લેટ છે મિસ, આ બે પ્લેટ છે. હમણાં જ ખીજવા પેલા લોકોને ફાઉન્ડેશન વાળા કેપેસિટર આડવું આપેલું છે મેં એમ કીધું. અને એની સાથે K4 અને આ ડિસ્ટન્સ ડી છે. તો આનું શું આવશે? K1 + K2 + K3/3. અને હવે K ઇક્વિલન્ટ, અલા ભાઈ, તો K ઇક્વિલન્ટ 2 ટાઈમ્સ 1/K1 + K2 + K3, હા કે ને, +1/K4. પછી જો K નામ લઈ જાઓ એટલે 2/K, હું કે કંઈ બાકી રહી ગયું ને? 3 આવશે ને? ચાલો ભાઈ, ભયંકર ચેપ્ટર.